અહીંયા બધા પધાર્યા છે મિત્રો. કોઈ 200 કિલોમીટર કાપી, કોઈ 150 કિલોમીટર કાપી, કોઈ 50 કિલોમીટર કાપી, કોઈ 500 કિલોમીટર કાપીને પધાર્યા છે. એક સંબંધના તાતણે એક ભાવ અને માણસો એટલું ભેગું કરવું થાય નહીં ભાઈ. ભાવ વગરનું કઈ થતું નથી ભાઈ. નગર માણસ એના ઘરે જઈને હુઈ ન જાય. કોના ટાઈમ છે કે કોઈના દુઃખમાં ભાગ લેવા જવાનો? પણ છતાંય આજ મારા બાપ દાયમાં પ્રગટ થયું છે ને. ભલા માણસ ધર્મની કોઈને જગતમાં કદર નથી. અને જેને જેને ધર્મની કદર કરીને ભગત આ ધર્મ એના સાંભળે મધરાજે જઈને આવીને વિરક્ત કરવા દેતા હું તો શોખ જાગે છે. બોલવા ક્યાં કમડિયા, ક્યાં બેલા, ક્યાં રાજકોટ, ક્યાં મુંબઈ અને અમારા બાળકોના ટીલા વાળા વ્યાજ આપણા પાસા આવે. કેમ માયા મૂકવી? માયા મૂકવી કેમ? આ દુનિયામાં માણસનો ભાવ નથી મુકાતો. મને વાત કરતા હતા ભાઈ, મન કે મારી એકલ મૂડી છે ને, હું ત્યાંથી હાલતો થાવ ને એટલે મારા ધવલ ભુવાનું નામ આવે કિશનભાઈ આપતો થાય. બાપા મને લઈ જા ને બેટા, સમય એવો છે તને કેમ લઈ જાવ? ક્યાંય દુનિયા તને હારવાની રાહ જોઈને બેઠી છે. મુનિયો ક્યારે હારી જાય અને તું મારી આંધળાની આંખ છો? તું મારી આંધળાની આંખ છો અને એટલી પબ્લિકમાં તને હું કેમ હાસું? પણ તે તમારા કિશનજી એટલું કે બાપ તું નહીં હાસે પણ મારી પાણી અને મેરડી હાસે પણ મને લઈ જા, લઈ જા. ઘણું બધું સમજાવે પણ સમજે નહીં. પણ ત્યારે ભેગો લઈને એટલે મારી પાણીયાની મેરને ખળાવીને પૂછે લે મળી પેલા તો મને રજા દે સાવ છું. અને એની રજા માથે કદાચ લીલા જમણા નામની તોપું માંડી હોય ને અને બેટા કદાચ વાંદા, કોઈ વાદીડા, કોઈ જાદવગરા, કોઈ ભજા ઘરા, બેટા અડદના દાણા મંત્રી બેઠા હોય અને કદાચ મારો કિશન બહેન એની માથે જો નજર થવા દઉં ને અને કણિયોની ના કરે પણ મારો મહેનતી માગી માયા તારી પાસે નથી મેળ્યું બોલા મારે મારે કાંઈ જોતું નથી. નથી મેળ્યું મોલાય તો જોતા નથી. આ રાગ છે ને મેનો કીધું મધરાજ નો રાગ છે અને એમને મનગમતો રાગ છે. ખરેખર અમુક માણસની દવા હોય છે ભાઈ. રમેશભાઈ
મળે મારી કલ્યાણી આવડી ઉંમરમાં એને ભક્તિ લાગી ગઈ, એને લોહીના ગુણ છે. ધવલભાઈ, ધવલ ભુવા, મુના ભુવાના લોહીના ગુણ છે. કારણ કે નાનપણથી સુખ જોયું ન હોય ને કોઈ. અમારા અનુમાં ક્યારેક માતાજીની ભક્તિ કરતા 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 હાથમાં આ હોડા અને આ હોડા છે દુખિયામાં પડે ને મારી કડિયાની મેરડી જાગી જાય, મારી નાગણી જાગી જાય. અરે અનુડી રવા રોતા રોતા મને દુઃખ મેરીમાં અંતર દુઃખ મને બતાવ્યું. અંતર આ હોડે જો ઊભી ન થઈ જાવ ને તો મને પાણીયાની મને મેરડી મને કોઈ લાગે. મારી કલ્યાણી મારી કલ્યાણી એ લેજો લેતી ને હો. મારી આટલું વેલું પડવા દે તો કેટલાય લાખ બાટીનું બહાર રહી જાય. બરાબર મુનિયા તો પણ ઘડીનું વેલું પડવા દો. રાજા રીજન તો જ મારી પાનિયાની મેરડી આવે. આપણે કઈ એમ આવે તો જગતમાં શું જોઈએ? બસ ને મારો મુનિયો મને હાથ પાડ અને કડિયામાંથી જો ના કરે ન બની જાવ ને ત્યારે પાનિયાની મને મેરડી ખોટ લાગે. કેટલી વખત કિશનભાઈ વાહ વધાવો માંગ્યો, વાહ વધાવો માંગ્યો, નો આવ્યો. વાલી તો નો આવ્યો પણ મારો મુનિયો મને બાળો હાથ પાડે અને બેટા તો ખોટા બોલી થાવ ને અને કડિયામાં ના કરે ન બની જાવ તેથી મને પાણીની મેરડીને ખોટ લાગે. કરીને એક વાર મારી મેરડીને યાદ કરવા છે. બધા માં બોલજો પણ કેવો માનો હાથ અંતરથી એવો હાકલો કરો કે બેલાની જગ્યામાંથી હાબદી થઈ જાય અને કડિયામાંથી નાકડી બની
અને જીભના લપડકા મારતી મારતી અને બેટા ધ્રોલની જગ્યાની માલી પર આવીને બધી નાચતા જો બખડા નો ભાગું ને તે મને પાણીની મેલડી મને ગતિમાં કોઈ લાગી જાય અને બધા એક સાથે મારી કુમાશીના ભાગલા તને મૂડી તને ગરીબી તને વહી કેમ ભક્તિ કરે ધવલભાઈ દુબળો દેહ હોય લગર વગર લોગડા પણ એના મુનિયા હમો જોતી જાય કિશનિયા હમો જોતી જાય મેં જિંદગી એક મારી મેલડી માથે કુરબાન કરી દીધી નાનું બાળક હોય ને આ એનો આરાધ છે ભાઈ મન મૂકી મને ક્યાંય નો જાય ભાઈ અને જે ધર્મ નો થઈ ગયો ને અને બેટાના સપનામાં દુઃખ આવવા દો મારા ધવલા તેથી મને પાણી મને મેળવીને ખોટ લાગી જાય એમનો ભાવ છે મને કે બાપા બધી જગ્યાએ તમે 3 વખત માં બોલાવો છો આ એકવાર બાકી રહી ગઈ અમારા ધવલ ભવાનો પણ ભાવ છે એવો એટલે બધા બે હાથ કરી મિત્રો બધા મારા બાપ અને માં કોને વાલી નો હોય માં કોને વાલી નો હોય મિત્રો મન કોણ લાડ લડાવે મારી મેલડી મને દુનિયા હારવાની રાહ જોઈને બેઠી છે દુનિયા હારવાની રાહ જોઈને બેઠી છે પણ બેટા હું મેલડી અને કમડિયાની સરકાર મને ધવલ ભવા તો હારવા થાવ ને તેથી વનનું લાકડું બની શેરી બાજમાં હળગે
લાગ તો બધાને કાળજે ઘા લાગી ગયા છે પણ જેને જગતમાં બહુ દુઃખ જોયા છે અને આમાં ધર્મ નો થાય એટલે રમેશભાઈ ઘણા બધા લાગ માંડે ગમે એમ કરીને પસારવા કરે ગમે એવા કાવતરા કરે ગમે એવા લાગ પોતે પણ બેટા કમડિયાની સરકાર પાનિયાની મેરડી જો કોઈને વેલું પડવા દઉં ને ત્યારે દુનિયાની માલમાં મને પાનિયાની મેરડી મને કમડિયાની સરકારને મને લાખા કમાની મને મેરડી ને મને શું મને લાખા કમાની મને મેરડી મને શું જા બેટા તને જગત નો ઓછાળો રેવા દઉં ને તેની દુનિયાની માલમાં મને લાખા કમાની મને મેરડી દે બેટા મને મેરડીને નહીં પણ કોક પથ્થર પૂછ્યો તો મારા મોના ભવા લાકડીનો ઘા રૂજાઈ જાય તલવારનો ઘા રૂજાઈ જાય સરિયુનો ઘા રૂજાઈ જાય પણ મારી મેરડીના ઘા રોજાવા દઉં ને હાથ પેટીએ મારી કમડિયાની સરકારના મારી મેરડીના ઘા જો રોજાવા દઉં ને અને હાથ પેટી તો વળતર બોલાવું ને તેથી મને બારીયાની મને મેરડીને એ પહેલા હવે હેઠા બેસી જાવ થોડા થોડા હવે બધાને આમાં જોવા મળે પાછળ બહેરાવ બેઠા છે અને હવે થોડા થોડા જગ્યાએ થઈ ગઈ છે બેસી જાવ તો વધારે સારું બેસી જાવ હવે તમને દારમર દાદાની શોખન છે ભાઈ એક છોકરો ખોવાઈ ગયો છે મળી ગયો રમેશભાઈ તમને એક બીજી વાત કરું ભાઈ થોડીક વાર થોડાક પાસા કરો ઉભા રહ્યો પાસા ઉભા રહ્યો ભાઈ હવે આમ તો વેળા વખત આમ સોગડ્યું મને ઘરે પાવાની દેવી મળી એલા કોક તો ધોણીને ખામા કે અમારો ભગત જો મામાના દર્શન જેને કરવા હોય તો જગ્યા કરો બધાને દર્શનનો લાવો મળશે
શાંતિથી બેસી જાઓ અને દર્શન કરો. તમે બધા બેસી જાઓ. તું બેસી જાય બેસી જાય અહીંયા. બેસી જાઓ બધા. ધારણા તો રાખ, તો ધારણા રાખ. ઉતાવળ કરમાં આ તો ગાંડો બની ગયો છે ભાઈ. એવા કરે કરે. પણ શું લેવા જેની વાહે કોઈ હોય નહીં, મોધારો ધબલ ભુવા જેની વાહે કોઈ હોય નહીં ને, અને મુના ભુવા મોધારો થઈ જાય ને, એટલે ગમે ને જય ખંભે માથો નાખે, મામા હું મારા દુઃખની વાત કોઈને કહી શકતો નથી. હું કોને કહું મારા દુઃખની વાત? મારા અંતરની વેદના કોને કહું? પણ દુનિયામાં આત્મા તો બધા જોયા છે. ઘણી જગ્યાએ ભુવા જોયા છે, ઘણી જગ્યાએ પડિયા જોયા છે, પણ આ ભગતનો જે આત્મા છે ને, હાય મારી કાળક્યા, હાય મારી કાળક્યા, મારી ગઢ પાવાની દેવી મને મામા કે છે બાપ, મામા કે છે મુના ભુવા. આજે મારા ધવલ ભુવા એની મોજ કાંઈક અલગ છે ભાઈ. હા પાડું છું મારા બાપ, તમારી જે મીઠી ખમા છે ને મારા ઉપર, આથી વિશે શું જોઈ છે ભાઈ? માયા ધન દોલત તો વપરાઈ જાય કદાચ, પણ કિસ્સે ખમા મળી જાય ને, પણ એમ નામ ખમા ન મળે. અંતરનો હાથ પાડવો પડે બાપ. આ તારા ભાણેજના માથે દરદિયા આવી, તારા ભાણેજના માથે મારી પાવાના રાગની દીવી, મારી ગઢ પાવાના તખતની મધરાતે મને કાબુડીને હાથ પાડ. હવે થોડીક જગ્યા કરો મિત્રો, થોડીક